નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી વાત કરીશું મેઘ મહેરની તો જે મહત્વના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરીએ નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે સવારે જે મહત્વના સમાચાર સામે આવ્યા હતા તેમાં 5 દરવાજા ખોલાયા હતા અત્યારે જે અપડેટ સામે આવી છે 9 દરવાજા ખોલવામાં આવ્યા છે 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે પ્રથમવાર તેની જળ સપાટી છે કે જે 134.45 મીટર પર પહોંચી છે જે નજારો જોવા મળ્યો છે રિવરબેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી છે કે જેને છોડવામાં આવ્યું છે 9 દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 4 મીટર જ દૂર છે તેની મહત્તમ જે સપાટી છે તેનાથી માત્ર 4 મીટર દૂર છે ભરાવાને લઈને 9 દરવાજા ખોલવામાં આવ્યા છે રિવરબેડ પાવર હાઉસમાં પણ ચાલુ કરવામાં આવ્યું છે 1 લાખ ક્યુસેક પાણી છે કે જે નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ આહલાદક એક સમય હતો કે જ્યારે સૌથી વધારે વરસાદ વરસ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ત્યારે નર્મદાના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા રિવરબેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી છે કે જે છોડવામાં આવ્યું છે મહત્તમ સપાટી છે તેનાથી નર્મદા ડેમ હવે માત્ર 4 મીટર જ દૂર છે જે રીતે અવિરત વરસાદ વરસ્યો હતો અને તેમાં પણ ભારે વરસાદને પગલે કેટલી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી બીજી તરફ આ વખતે જે ડેમની જળ સપાટીની અંદર વધારો થયો હતો ડેમ ભરાયો છે તેના કારણે લોકોમાં ખુશીનો પણ માહોલ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પ્રથમવાર તેની જળ સપાટી છે જે 134.45 મીટર પર પહોંચી ચૂકી છે અને હવે તેની જે મહત્તમ સપાટી છે તેનાથી માત્ર 4 મીટર જ આ દૂર છે જો હજુ પણ આવી જ રીતે વરસાદ વરસે છે અને ઉપરવાસમાંથી પાણીની આવક થાય છે તો પછી નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી શકે છે નવ દરવાજા છે નર્મદા ડેમના જેને ખોલવામાં આવ્યા છે સવારના અરસામાં જે 5 દરવાજા હતા તે ખોલવામાં આવ્યા હતા પાણીનો પ્રવાહ અને પાણીની આવક વધતાની સાથે જ 9 દરવાજા ખોલવામાં આવ્યા છે જળ સપાટી 134.45 મીટર પર પહોંચી ચૂકી છે અલગ અલગ જગ્યાએથી જે ડેમના દ્રશ્યો સામે આવ્યા હતા નાના એવા ડેમો પણ આ વખતે છલકાયા છે પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ છે અને તેના કારણે કેટલી જગ્યાએ પણ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી બીજી તરફ એક દ્રશ્યો એ પણ સામે આવ્યા હતા આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રફીક જોડાઈ ગયા છે રફીક 9 દરવાજા નર્મદા ડેમના ખોલવામાં આવ્યા છે વિગતો શું ત્યાંથી જે આપને જણાવી દઉં કે નર્મદા ડેમની જળ સપાટી વધતા 3,60,000 ક્યુસેક પાણી છોડાતા આપણે દ્રશ્યો બતાવીશું જે નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે આ ડેમના દરવાજા ખોલીને 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવ્યું છે રિવર બેડ પાવર અને કેનાલ હેડ પાવર ચાલુ કરવામાં આવે છે નર્મદા નદી બે કાંઠે છે સાથે સાથે જે નર્મદા નદી બે કાંઠે તથા નીચાણના વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે બીજી તરફનો આપણે નજારો બતાવીશું કે પ્રવાસીઓને વર્ષમાં 1-2 વાર લાવો મળતો હોય છે આ સુરતનો એક પરિવાર છે આખું પરિવાર નર્મદા ડેમ જોવા માટે નજારો જોવા માટે આવ્યું છે આપણે એમની સાથે પણ વાત કરીશું સુરતથી તેઓ આવ્યા છે અને નર્મદા ડેમનો નજારો જોવા મળ્યો લાવો તમે શું કહેશો બસ ખૂબ મજા આવી જીવનનો અમૂલ્ય લાભ કહેવાય એટલો સરસ મજાનો ડેમ આપણી સાથે બીજા પ્રવાસી છે તેમની સાથે વાત કરીશું તમે ક્યાંથી આવો છો અને શું પરિસ્થિતિ મેં સુરતથી આવી છીએ ટોટલ 45 મેમ્બર છે સાવજ અને સન્ડે પિકનિક કોટથી જેનો આજે અમને ભરપૂર લાભ મળ્યો છે ઉપરવાસ પાણી વધારે હોતી ડેમની 8 બારી ખોલવામાં આવી છે અને એનો કુદરતી નજારો બી જોવા મળ્યો છે ગ્રીનરી બી બહુ સરસ છે અને સરસ એવું આયોજન બી કર્યું છે આપણી સાથે બહેનો પણ છે એ પરિવારની જ બહેનો છે આપ તસવીરો બેન આ શું કહેશો અમે જો અહીંયા પૂરા પરિવાર સાથે આવ્યા છીએ નજારો અદ્ભુત છે અને એટલી મજા આવે છે આપ તસવીરોમાં જે બીજી તરફ જોશો જે દ્રશ્યો બતાવીશું ક્યાંથી આવો છો શું સુરતથી સાવલિયા પરિવાર આખો આવી છે મોદીજીની કૃપાથી સારું છે જોઈ રહ્યા છો જે સુરત ખૂબ મજા માણી રહ્યા છે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા એક નાના ભૂલકાઓ પણ છે સાથે વડીલો છે આ રીતના આખું આવા જે પરિવારો છે એક સાથે નર્મદા ડેમનો દરવાજો જોવા માટે આવ્યા છે લોકોમાં એક ખુશી છે નર્મદા ડેમનો નજારો જોવાનો લાવો બહુ ઓછા લોકોને મળતો હોય છે ઘણી વર્ષમાં 1-2 વાર નર્મદા ડેમના દરવાજા ખુલતા હોય ત્યારે નર્મદા ડેમમાં 9 દરવાજા ખોલવામાં 1.5 મીટર દરવાજા ખોલવામાં આવે છે એટલે ધોધ જેવા દ્રશ્યો નર્મદા ડેમના જોવા મળી રહ્યા છે અને નદીમાં પાણીની આવક વધી રહી છે જી બિલકુલ
રફીક આપ જોડાયા અને ત્યાંથી વિગતો જણાવી.